તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। તો તમે જુઓ કે આજે તો અમે નીકળી ગયા છે ફરવા, એ પણ અમદાવાદ। તો કઈ જગ્યાએ જઈએ છીએ તો તમે મારા વ્લોગમાં બને રહો, હું તમને બતાવું। અને એટલી જ વારમાં અમે આવી ગયા છે પહેલાં સીએનજી પંપ પર, કેમ કે અમારી ગાડી લાગી ગઈ હતી ભૂખ, એટલે કે ગેસ તો ભરાવો જ પડે। તો આજે અમારા સ્વામીભાઈ ચાલો આપણે ગાડીમાં ગેસ ભરાય। તો અમે ગેસ ભરાઈને થોડા જ આગળ નીકળી ગયા, એટલામાં તો અમને ફૂલ ટ્રાફિક જોવા મળી ગયું। તમે જુઓ કે ફૂલ ટ્રાફિક ચક્કાજામ છે। પેલી બાજુ કેટલું બધું ટ્રાફિક છે, તો પબ્લિક રોંગ સાઈડ આવે છે। તમે જુઓ કાયદેસર રોંગ સાઈડ આવવું તો એ ગુનો છે, પણ આપણાથી તો કંઈ કહેવાય નહીં। ચાલો આપણે જઈએ આપણા લોકેશન ઉપર। અને એટલામાં થોડી વાર પછી અમને લાગી ગઈ ભૂખ, તો અમે આવી ગયા છે અડાલજ ચોકડી, એટલે કે અડાલજથી જુંડાલવાળા હાઈવે ઉપર। તમે જુઓ કે અમારા સ્વામીભાઈ છે, આ છે પૂનમ। તો ખમણ અને ખમણીનું નાસ્તો કરવા માટે ઊભા થઈ ગયા છે। જો તમારે પણ ખમણ ખમણી નાસ્તો કરો તો આવીને કરજો, ખૂબ સારો ટેસ્ટ છે। અને નાસ્તો કરીને થોડા આગળ આવી ગયા, એટલે કે મારો મિત્ર આવે છે, એને લેવા માટે અમે ઊભા થઈ ગયા છીએ। તો તમે જુઓ કે આવી ગયો છે રિક્ષામાં બેસીને। તો હવે એને આપણે લઈને જઈશું પછી આપણા લોકેશન ઉપર, એટલે કે કાંકરિયા તળાવે। જો એને ખબર પડી ગઈ વ્લોગ ચાલુ છે, તો વ્લોગમાં બે આંગળી બતાવી। ચાલો મળીએ લોકેશન ઉપર। તો ફાઇન મિત્રો, તમે જુઓ કે અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર, ગાડી પાર્ક કરી દીધી છે। આ છે આદિત્યભાઈ, આ છે સ્વામી, આ છે પૂનમ। તો ચાલો મિત્રો તમને અંદરથી બતાવું, તમે વ્લોગમાં બને રહેજો, અંદરથી કાંકરિયા તળાવનું આખું લોકેશન બતાવું। તો હવે મિત્રો અંદર એન્ટર થતા હોય જ આપણે લઈ લીધી એન્ટ્રી ટિકિટ। તો ચાલો હવે અંદર એન્ટર થઈ ગયા છે, તમને બધું બતાવું। ફૂલ પબ્લિક છે। તો જો આજે અમારો ચિત્તો ને આ છે અમારો વાઘ। ચિત્તો વાઘ તો જોયો છે, પણ આ જોઈ લો તો સિંહ છે ને, ચિત્તો વાઘ ને સિંહ ત્રણે ભેગા થયા। તો મિત્રો તમે જુઓ કે કાંકરિયા તળાવ છે, કેવું સારું મસ્ત લોકેશન આવે છે, જગ્યા બી સારી છે, મજા આવે એવી છે। તો જો પૂનમ લાગે છે ચકદોરને જોઈ ગઈ છે, તો એમ કે આમાં બેસવું છે આમાં। ચાલો જઈએ અંદર ને જોઈએ। એન્ટ્રી ફી તો ફ્રી લખેલી છે, પણ અંદર શું ચાલે છે જોઈએ। તો ભાઈ મિત્રો એન્ટ્રી ફી તો ફ્રી હતી અંદર આવવાની, પણ જો કે આ જેટલી રાઈડમાં બેસવું એ બધી રાઈડના અલગ અલગ ભાવ છે, 80, 50, 100 રૂપિયા। તો આપણે તો જવાનું છે ગ્લાસ ટાવર ઉપર। ચાલો આપણે જઈએ પહેલાં ગ્લાસ ટાવર ઉપર। તો બધું ફરીને પાછા રિટર્ન વળતા હતા। તમે જુઓ કે પાણીનું દેખાઈ ગયું, ગરમી વધારી હતી। તો આમાં સ્વામીભાઈ શું કહે છે સાંભળો તમે, સાંભળો શું કહ્યા। જવું પણ ઉંમર મોટી થઈ ગઈ, એવું કાકા કોની ઉંમર ને એની। ત્યારબાદ રાઈડો જોઈને અમે આવી ગયા છે બાલવાટિકા, એટલે મતલબ એની બાજુમાં જ છે। તો તમે જુઓ કે બાલવાટિકાની એન્ટ્રી ફી છે 50 રૂપિયા એક જણની। અને ચાલો હવે અંદર જઈએ, પછી ગ્લાસ ટાવર ઉપર ચડવાની અલગથી ફી છે। તો ફાઇનલ મિત્રો તમે જુઓ કે અમે આવી ગયા છે બાલવાટિકાના અંદર, એન્ટ્રી મારી દીધી છે। ગ્લાસ ટાવર કેટલું સારું દેખાય છે, અને અમને આ ડાયનાસોર્સ દેખાઈ જાય છે। તો ચાલો પહેલાં સ્વામી એમ કહે છે ડાયનાસોરની વિઝિટ મારીએ। જો એ તો ચાલો ડાયનાસોર સ્વામીભાઈ હાથ મિલાવા જતા રહે, વસ્તી હાથ મિલા આए मुंह में उंगली घुसाए खा जाएगा। અને એના પછી જો હું એ લઈ લીધી ગ્લાસ ટાવરની ટિકિટ। તો તમે જુઓ કે નીચેથી કેટલું જોરદાર લાગે છે। તો ચાલો તમને ઉપરથી બી બતાવું। તો સ્વામી તો ના પાડે છે, આ બે જણાને બીક લાગે, જો હાથ જોડે કે નહીં આપ। જો ગ્લાસ ટાવરમાં એન્ટર થતાં મફતના મોજા મળી ગયા, કેમ કે આના પૈસા નહીં લે। તો ફાઇનલી મિત્રો તમે જુઓ કે આપણે જેના માટે ઘરેથી આવ્યા હતા એના પર મતલબ પહોંચી ગયા છે, એટલે કે ગ્લાસ ટાવર। તો તમે જુઓ કે નીચેથી કેટલું ખતરનાક લાગે છે, અને અહીંયાથી એકદમ વ્યૂઝ આખો એકદમ અલગ આવે છે। જુઓ ખાલી છે ને, જુઓ બાકી ઉપરથી બી વ્યૂ કેટલો મસ્ત આવે છે। જો તળાવ, આજુબાજુ લોકેશન। જો પૂનમ એમ કહે છે કે બાજુમાં વોટર પાર્ક પણ છે। તો તમે જો વોટર પાર્કની મજા લેવા માંગતા હોય તો બી આવીને મજા લઈ શકો છો। નીચે તો એકદમ એટલું બીક લાગે એવું છે। જુઓ ઉપરથી નજારો જુઓ ખાલી તળાવનો, કેટલો મસ્ત લાગે છે। તો મિત્રો તમે પણ આવો, અહીંયા વિઝિટ કરો, ખૂબ મજા આવશે તમને પણ અમારી જેમ। આ બંને તો બીવાય, જુઓ કે કોણ આવે કોણ નહીં એનું ખબર નહીં, એ બંને હાથ પકડીને જ ચાલશે। બીક લાગે આમાં આદિભાઈને, જો કાચ ઉપર ચાલે એટલે કે બીક લાગે, તો પેલી સ્ટીલની રિંગ ઉપર જ ચાલે। તો ભાઈ મિત્રો ગ્લાસ ટાવર ઊભા રહેવાનો ટાઈમ પતી ગયો છે, એટલે કે 20 મિનિટનો જ ખાલી ટાઈમ હોય છે ત્યાં ઊભા રહીને ફરવાનો, લોકેશન ફોટા પાડવાનો। તો આ બંનેને બીક લાગતી હતી, તો એ કે મજા આવી ગઈ। ચાલો હવે તમને નીચેનું લોકેશન, અને એટલામાં નીચે આવતા હોય તમને દેખાઈ ગઈ છે ટ્રેન। તો તમે જુઓ કે ટ્રેનમાં બેસીને આખું કાંકરિયા તળાવ જોવા મળે છે, પણ ખાલી એ તો ગોળ ગોળ, મતલબ કે અંદર જવા કંઈ મળે નહીં વિઝિટ કરવા। તો અમે નક્કી કર્યું કે આપણે તો ચાલીને જ ફરશું, કેમ કે તમને બધું બતાવવાનું છે કાંકરિયા તળાવમાં જોવાલાયક સ્થળો। તો ભાઈ બે મિત્રો જે પણ કોઈને ખબર હોય કે વ્લોગ ઉતરતું અને તમે ટ્રેનમાં બેસ્યા હોય તો તમે કમેન્ટ કરી જણાવજો। અને જો તમે વ્લોગ જોતા હોય તો મારી આઈડીને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તમને બતાવું। જો એટલી વારમાં થોડા આગળ આવતા હોય કેન્ટીન પણ દેખાય છે, તો તમને ખાવા પીવા ભૂખ લાગી જાય તો કેન્ટીન પણ સુવિધા। ત્યારબાદ આગળ આવીને ટિકિટ લઈ લીધી માછલીઘરની। તો ચાલો તમને અંદરથી માછલીઘર બતાવું કેવું લાગે છે।
through my head. I try to capture it, but a picture can't hold what a heart is feeling. I just wanna stop the world from spinning, slow it all down for a minute. Moments like this, I try to take a breath, thoughts racing through my head. I try to capture it, but a picture can't hold what a heart is. તો ઉપર તો નાની માછલીઓ હતી, તો હવે મોટી માછલી જોવા માટે નીચેનું કીધું છે, તો જો નીચે આવી ગયા છે મોટી માછલી જોવા માટે. તો ચાલો તમને મોટી માછલી પણ બતાવું. I try to take a breath, thoughts racing through my head. I try to capture it, but a picture can't hold what a heart is feeling. I just wanna stop the world from spinning, slow it all like this. Moments like this, I try to take a breath, thoughts racing through my head. I try to capture it, but તમારે મિત્રો માછલીઘર જોઈને આવી ગયા, તો કેવી લાગી તમે કમેન્ટ કરી જણાવજો. તો તમારે આનાથી વધારે મજા લેવી તો રૂબરૂ આવો, વિઝિટ કરો. ખાલી 5 રૂપિયા ટિકિટ છે. ચાલો તમને આગળનું બતાવીએ હવે. અને ત્યારબાદ આગળ આવીને લાગી ગઈ ભૂખ, તો જો કે અમે આવી ગયા છીએ સેવ પૂરી નાસ્તો ખાવા માટે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. તો મિત્રો લોકો નાસ્તો કરતા હતા અને આપણે પણ ઠંડુ કરવાનું મન થઈ ગયું, તો જો કે આ કેન્ડી મંગાવી દીધી છે. તો ચાલો આપણા મિત્ર લોકો શું કહે છે, જો ખાવી છે? મેં કીધું ના, આપણે ઠંડુ કરવાનું. જો કે આપણે કેન્ડી ખાઈ લઈએ. ચાલો કેન્ડી ખાઈને પછી જઈએ જોવા. ત્યારબાદ અમે આવી ગયા નોક્ટલ ઝૂમાં. તો આની ટિકિટ છે 50 રૂપિયા. તો ચાલો તમને અંદરથી બતાવું. તો ભાઈ મિત્રો અંદર આવતા જો કે ખુશી આવે છે. તો આ ખુશી એની છે કે અંદર બહાર બહુ ગરમી હતી, તો અંદર જો કુલરની વ્યવસ્થા છે, એટલે આપણે કુલર જોઈને જ આપણે બહુ મજા આવી ગઈ, કારણ કે ઠંડુ તો લાગે છે. તો ભાઈ મિત્રો હવે અહીંયા એવું બતાવશે કે અંધારામાં પ્રાણીઓ પહેલાં બતાવશે, પછી બહાર જઈને તમને વાઘસી બતાવું. તો જો અંધારામાં રહેતા પ્રાણીઓ બધા. તો મિત્રો આ બધા તમે જેટલા પ્રાણી જોયા છે એ બધા છે રાતે શિકાર કરવાવાળા હતા. હવે તમને લઈ જાઉં છું નીચાણ ઝૂમાં, તે દિવસે શિકાર કરે. ચાલો તમને બતાવું. જો અમારો બંકો ખુશા બહુ એને વાઘ ફાઈદ મૂકી દેવો. જો અમે આવતા હોત પહેલાં નકશો જોઈ લીધો, નકશા થ્રુ હવે નીકળી ગયા અંદર ફરવા માટે. જો કે આવતા હોત દેખાઈ ગયો હાથી, તો હાથીને કીધું ચાલો માંગાત ફરવા, તે ના પાડો. અને ત્યારબાદ આગળ આવી ગયા, તો જો વાઘ જોવા માંડ્યો. તો બધાને જોઈને વાઘ જો ખુશ થઈને ગુલેટીઓ મારવા માંડ્યો. પણ આ વાઘ છે ને વ્હાઈટ વાઘ, જો ગુલેટી કેવી મારે જો, ખાલી મારે છે ને ફૂલ આનંદમાં આવી ગયો બધાને જોઈને. જો કે આ કાકા એને જમવાનું નાખે છે, જો માછમચીના ટુકડા. ચાલો તમને આગળ. તો જો આગળ આવતા હોત શિયાળ દેખાઈ ગયું, કે જો એને ખબર પડી કે આપણે વિડીયો ચાલુ કર્યો, તો નજીક આવી ગયો જો વિડીયોના. તો જો બરોબર પાછળથી મારો વિડીયો લો, જો પાછું ગયું. ચાલો આગળ બતાવો બીજું પ્રાણી. અને જો એના પછી અમે આવી ગયા આગળ હરણ જોવા માટે. જો હરણને ઘાસ ફૂસ નાખેલું છે એમને જમવા માટે. જો એ ખાય છે, એ એકો. અને જો આ બાજુ બધા ખાવાનો આનંદ લે, અને પેલા બેને ખબર નહીં શું થાય. જુઓ કે બે ઝઘડવા માંડે. અને જો આ બધાને ખબર પડી વિડીયો ઉતારે, તો જો વિડીયો આવી ગયા નજીક. તો જો વાઘ જોવાઈ ગયો એક અમારો, આ વાઘ ને આ ઓરિજિનલ વાઘ. જો પાણી પીવે છે ને. અમારો વાઘ એ ગોઠતો નહીં. ચાલો વાઘનો અવાજ સંભળાવું તમને. ટાઈગર અભી જિંદા. જો અમારો વાઘ ને જંગલ વાળો બે હોમીઓમાં થઈ ગયો. મારવાનો ના ના કોણ જોઈ લે. આ અવાજ ને મારવાની વાતો કરે. અભી તેરી આવાજ ટાઈટ કરતા હો.
અને ત્યાંથી આગળ આવે તો જો બીજા હરણ જોવાઈ ગયા, મતલબ આ નાના બચ્ચા લાગે. જો વ્હાઈટ હરણ છે ને, તમે જોયા નહીં હોય કોઈ દિવસ. જુઓ, જોયા છે કે નહીં કમેન્ટ કરી જણાવજો. ત્યારબાદ જો તમને જો આગળ આવતા કાચબા છે, કાચબા, ટર્ટલ. તો આ છે મગર. કાવ કે લાકડું હે નહીં, મગર હે, લાકડું હે મગર હે, મગર. જો તમે જ હવે ગાઈસ નક્કી કરો કે આ મગર છે કે લાકડું છે. બરાબર, તમને આપ્યું. આ બંને તો કાઢતા નહીં. તો મિત્રો અમે બધું વાઘ સિંહ જોઈને પછી અમે આવી ગયા સાપ ને બધું જોવા માટે. તો ચાલો તમને સાપ પણ બતાવું. કેટલા વેરાયટી જાતના સાપ છે અહીંયા. આજકાલ નહીં સાપ दिखता ही नहीं. हाँ वो आम में जाड़ी ऊपर है. तो तीन कोबरा है. गोगो बापो आयो. हाँ देखो भाई, तो बोलते हैं ना पंडा, ગ્રીન એના માં ભારતીય અજગર. આ આપણે ભારતનો અજગર એક, આ બીજો અજગર. તો ભાઈ મિત્રો, કેવું લાગ્યું જોયા બધા પ્રાણીઓ? તો તમે પણ હું કેવું છું કે વિઝિટ કરો અને કાંકરિયાનો આનંદ લો, કે બહુ મસ્ત પ્રાણીઓ જોવા મળશે. નાના છોકરાઓ માટે રમતગમત, ટ્રેન બધું જ છે. તો મિત્રો, પહેલાં કરતાં બહુ સારું બની ગયું છે. તો તમે આવો અને વિઝિટ કરો. તો ગાઈસ કે હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરી જણાવજો. અને ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો મારા મિત્ર લોકોને કહું છું આપણા વ્લોગમાં બાય કહી દો. તો ચાલો બાય બધાને. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.